નમસ્કાર પ્રિય દર્શકો, જન્મ કુંડળીમાં 9મા ભાવના સ્વામી 6, 8 અથવા 12મા ભાવમાં હોય, અર્થાત જન્મ કુંડળીમાં ચંદ્રમાને લગ્નમાં રાખવાથી ત્યાંથી 9મા ભાવમાં આ સૂત્રને આપને જન્મ કુંડળી અને ચંદ્ર કુંડળી બંનેમાં લાગુ કરીને જોવું જોઈએ કે 9મા ભાવના સ્વામી 6, 8 કે 12મા ભાવમાં હોય અને એમના પર કોઈ શુભ ગ્રહની દ્રષ્ટિ ન પડતી હોય તો જ્યોતિષ શાસ્ત્રનું કહેવું છે કે આ જાતકે એમનું જન્મસ્થળ છોડી દેવું જોઈએ, કારણ કે જ્યાં સુધી જન્મસ્થળ પર રહેશે ત્યાં સુધી એમનું ભાગ્ય કમજોર રહેશે. ઉપરાંત એમને જીવનમાં એ સફળતા નહીં મળી શકે જેની એ અપેક્ષા રાખે છે. આ જાતકે એમના ભાગ્યને મજબૂત કરવા માટે યોગ્ય દિશા નક્કી કરવી જોઈએ. જો યોગ્ય દિશા નક્કી કરે છે ત્યારે જ એમનું ભાગ્ય જાગૃત કરી શકે છે. હવે સવાલ એ થશે કે ભાગ્યને જાગૃત કરવા કઈ દિશામાં જવું જોઈએ. ખાસ ધ્યાન રાખવું કે આ સૂત્ર જેમની જન્મ કુંડળીમાં 9મા ભાવના સ્વામી 6, 8 કે 12મા ભાવમાં છે એમના માટે છે. જો 9મા ભાવના સ્વામી અગ્નિ તત્વની રાશિ મેષ, સિંહ અથવા ધનુ રાશિમાં છે તો એમની અનુકૂળ દિશા પૂર્વ રહેશે. આ જાતકે એમના જન્મસ્થાનથી પૂર્વ દિશામાં જવાથી સફળતા મળશે. આથી આ જાતકે શિક્ષા, ધર્મ, નોકરી, વ્યાપારમાં સફળતા માટે પૂર્વ દિશા નક્કી કરવી. 9 મેષ, વૃષભ, કન્યા અથવા મકર અર્થાત પૃથ્વી તત્વની રાશિમાં હોય તો એ જાતકની અનુકૂળ દિશા દક્ષિણ રહેશે. દક્ષિણ દિશામાં સ્થળાંતર કરવાથી નોકરી, વ્યાપારમાં ઉન્નતિ થશે. 9 મેષ, વાયુ તત્વની રાશિ મિથુન, તુલા કે કુંભમાં હોય તો એમના માટે અનુકૂળ દિશા પશ્ચિમ રહેશે. 9મા ભાવના સ્વામી 6, 8 કે 12મા ભાવમાં છે અને ભાગ્યનો સાથ નથી મળતો તો આ જાતકો પશ્ચિમ દિશામાં સ્થળાંતર કરવાથી માન, સન્માન, પ્રતિષ્ઠા, સફળતા મળશે જે એમને જન્મસ્થાન પર ક્યારેય નહીં મળે. 9 મેષ, જલ તત્વની રાશિ કર્ક રાશિ, વૃશ્ચિક કે મીનમાં હોય તો એમના માટે અનુકૂળ દિશા ઉત્તર રહેશે. આ જાતક ઉત્તર દિશા તરફ સ્થળાંતર કરીને એ દિશામાં પ્રયાસ કરે છે તો અવશ્ય સફળતા મળશે. જન્મ કુંડળીમાં ભાગ્ય ભાવના સ્વામી 6ઠા ભાવમાં હોય તો કહેવા માગે છે કે જીવનમાં જોખમ લેવાથી સફળતા મળશે, અર્થાત આપનું ભાગ્ય જોખમથી જોડાયેલું છે. જો 9મા ભાવના સ્વામી અર્થાત ભાગ્ય ભાવના સ્વામી 8મા ભાવમાં છે તો કહેવા માગે છે કે ધર્મથી, અધ્યાત્મથી જોડાવવું જોઈએ અને જે પણ કાર્ય કરો ગુપ્ત રીતે કરો તો આપને આપના ભાગ્યનો સાથ મળશે. અને ભાગ્ય ભાવના સ્વામી અર્થાત 9મા ભાવના સ્વામી 12મા ભાવમાં છે તો પરિવર્તનમાં આપનું ભાગ્યોદય થશે, અર્થાત કોઈ એક ચીજને લાંબા સમય સુધી પકડીને ન રાખવું, જરૂરત પ્રમાણે પરિવર્તન કરવું.